અમરેલી જિલ્લા બહુજન સમાજ પક્ષના આગેવાની દ્વારા આ આવેદનપત્ર આપી ગુજરાત સરકારશ્રીએ ગરીબ મજૂરો ખાસ કરીને મહિલાઓને લોહી ચૂસવાનો કાળો કાયદો રાજ્ય સરકારે કરેલ છે। રાજ્ય સરકાર દ્વારા ખાનગી ફેક્ટરી કંપનીઓમાં કામ કરતા મજૂરોને ફરજિયાત 12 કલાકનો કામગીરી નોકરી કરવાનો ઠરાવ તાજેતરમાં પસાર કરેલ છે, જેના માઠા પરિણામ એવા આવશે કે જરૂરિયાતમંદ ગરીબ વર્ગના લોકો ખાસ કરીને આદિવાસી દલિત સમાજ લોકો વધુ ખાનગી સંસ્થાઓમાં રૂપિયા 15,000 થી લઈને 20,000 ની નોકરી કરતા હોય તે સતત 12 કલાકની કામગીરીની ભારણા વધતા તેમના શારીરિક સ્વાસ્થ્ય પર તથા તેના માનસિક બીમારી ઊભી થવાની પૂરી સંભાવના છે। વધુમાં જણાવવાનું કે સતત 12 કલાક કામ કરતા મજૂરો તેમના બાળકોના ભવિષ્ય શિક્ષણ પાછળ સમય આપી શકશે નહીં। તેના પરિણામે આવા બાળકો પર 12 કલાકની કામગીરીના કાળા કાયદાનો ભોગ બનશે અને તેનો પણ વિકાસ રૂંધાઈ જાય તેવી પૂરી સંભાવના છે। મજૂરોના વિશાળ હિતને ધ્યાને લઈ 12 કલાકની કામગીરીનો કાળો કાયદો રદ કરી 8 કલાકની કામગીરી કરવાનો ઠરાવ યથાવત રાખવામાં આવે તેવી વિનંતી અમરેલી બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો દ્વારા આજ રોજ અમરેલી કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ સાહેબને પાઠવવામાં આવ્યું। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। જીવરાજ પરમાર, પ્રમુખ અમરેલી જિલ્લા બહુજન સમાજ પાર્ટી। અમારી રજૂઆત એવી છે કે તાજેતરમાં ગુજરાત સરકારે જે કાળો કાયદો બહાર પાડ્યો છે મજૂરો માટેનો 8 કલાકની બદલે 12 કલાક, તો એ 12 કલાક ન થવો જોઈએ અને અમારો સખત બહુજન સમાજ પાર્ટી દ્વારા વિરોધ છે અને વિરોધ અમારો યથાવત રાખી અને કાળો કાયદો રદ કરે એવી અમારી રજૂઆત છે। હવે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર બહુજન સમાજ પાર્ટી દ્વારા આપવામાં આવે છે અને આવેદનનું કારણ એ છે કે જે મજૂર જે ટકનું લાવીને ટકનું ખાતા હોય, ક્યાંક મજૂરી મળે ક્યાંક ન મળે, એને ખરેખર જે ભારતનું બંધારણ માં એવી જોગવાઈ છે કે કોઈ પણ મજદૂર હોય એને 8 કલાકથી વધારે એની પાસે કામ ન લેવું। ત્યારે થોડા સમય પહેલા જ સરકાર દ્વારા એવો કંઈક પરિપત્ર નક્કી કરવામાં આવ્યો છે કે આજ મજદૂરોને 12 કલાક એની પાસે મજૂરી કામ કરાવવું, તો ખરેખર આ યોગ્ય નથી। એ પણ માણસ છે અને કોઈ પણ ક્ષેત્રમાં નોકરી કરતો કર્મચારી ફક્ત એના સમય પ્રમાણે 8 કલાક અથવા 6 કલાક નોકરી કરી અને ઘરે જતો હોય છે, તો આજે ફક્ત ને ફક્ત મજૂરો પાસેથી 12 કલાક કામ લેવડાવી અને આનું શોષણ કરવું એ ખરેખર આ એક પૈડા માટે ઘા છે। તો આવું ન હોવું જોઈએ। માનો કે આજે જે અમે આવેદનપત્ર દેવા આવ્યા છે એ જ કલેક્ટર સાહેબની વાત કરીએ અથવા એસપી સાહેબની વાત કરીએ અથવા કોઈ પણ ક્ષેત્રમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ હોય કે ગુજરાતના ગવર્નમેન્ટ સાથે જોડાયેલા કોઈ પણ કર્મચારી હોય તો એમની લિમિટ હોય છે કે 8 દિવસમાં ચોથો અને બીજો શનિવાર રજા હોય, 4 રવિવારની રજા હોય, ટોટલ 24 દિવસ કામ કરવું, એમાં પણ 6 કલાક 7 કલાક જે પણ સરકારે ગાઈડલાઇન્સ પ્રમાણે એમને કામ કરવાનું હોય, તો મજદૂરોને જ કેમ ફક્ત 8 કલાક જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મજદૂર સંઘ રચી અને એને પણ લડત આપી હતી, એક જગ્યાએની પણ ભારતના બંધારણમાં આવી જોગવાઈ છે કે મજદૂરો પાસેથી ફક્ત ને ફક્ત 8 કલાક કામ લેવું, તો આ 12 કલાક કામ લેવાનું કારણ શું? તો આજ રોજ અમરેલી કલેક્ટર કચેરી ખાતે સાથી મિત્રો દ્વારા અને બહુજન સમાજ પાર્ટી દ્વારા આજ રોજ અમે કલેક્ટર સાહેબને આ રજૂઆત કરવા આવ્યા છીએ કે ખરેખર આ 8 કલાક છે એ યથાવત રહેવી જોઈએ, આમાં 12 કલાક કરી અને આ મજદૂરોનું શોષણ ના કરવું જોઈએ। મિત્રો।